વ્રજ રજની મહિમા। એક વખત પ્રયાગરાજમાં જ્યારે કુંભનો યોગ હતો ત્યારે ચારે તરફથી લોકો પ્રયાગરાજ જવા માટે ઉત્સુક હતા। નંદબાબા પણ પોતાના ભાઈબંધુઓ સાથે પરામર્શ કરવા લાગ્યા કે પ્રયાગરાજમાં જઈને સ્નાન, દાન અને પુણ્ય કરી આવીએ, પરંતુ કનૈયાને આ ક્યાં મંજૂર હતું। બીજે દિવસે સવારે નંદબાબા પોતાની બેઠક પર બહાર બેઠા હતા ત્યારે એક ભયાનક કાળા રંગનો ઘોડો સરપટ ભાગીને આવ્યો અને બધા જ ભયભીત થઈ ગયા। બધાને લાગ્યું કે આ કોઈ કંસે મોકલેલો અસુર હશે, પરંતુ એ ઘોડો આવીને વ્રજરજમાં આરોટવા લાગ્યો। સૌના જોતામાં જ એ ઘોડાનો રંગ કાળામાંથી સફેદ થઈ ગયો અને અતિ મનોહર સ્વરૂપવાન ઘોડો થઈ ગયો। નંદબાબા અને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા। નંદબાબા ઊભા થઈને ઘોડાને પ્રણામ કરે છે અને પૂછે છે કે તું કોણ છે ભાઈ? કેવી રીતે તું કાળામાંથી ગોરા રંગમાં થઈ ગયો? ત્યારે એ ઘોડો સુંદર સ્વરૂપવાન યુવાનમાં પરિવર્તિત થઈ જાય છે અને બે હાથ જોડીને બોલે છે, હે વ્રજરાજ, હું પ્રયાગરાજ છું। વિશ્વના સારા ખોટા બધા જ પ્રકારના લોકો આવીને મારામાં સ્નાન કરે છે અને પોતાના પાપોનો મારામાં ત્યાગ કરીને જાય છે। આથી મારો રંગ કાળો પડી જાય છે। આથી દર વખતે હું કુંભની પહેલા અહીંયા વૃંદાવન ધામ આવું છું અને અહીંયાની પરમ પાવન વ્રજરજમાં અભિષેક કરું છું। આથી મારા બધા જ પાપો દૂર થઈ જાય છે અને નિર્મળ શુદ્ધ થઈને હું અહીંયાથી વ્રજવાસીઓને પ્રણામ કરીને ચાલ્યો જાઉં છું। આટલું કહેતા જ ત્યાં ન તો ઘોડો હતો કે ન તો એ સુંદર પુરુષ। શ્રી કૃષ્ણ બોલ્યા, બાબા, શું વિચાર કરો છો? ક્યારે જવું છે પ્રયાગરાજ? નંદબાબા બોલ્યા, હવે કોણ જવાનું છે પ્રયાગરાજ? ત્યાં શું ધર્યું છે? જ્યારે પ્રયાગરાજ સ્વયં આપણી વ્રજની રજમાં આવીને સ્નાન કરીને પવિત્ર થાય છે તો આપણે ત્યાં જઈને શું કામ છે? સૌએ પોતપોતાની યાત્રા સ્થગિત કરી દીધી। આવી છે વ્રજરજની મહિમા। ધની ધની શ્રી વૃંદાવન ધામ, જાકી મહિમા વેદ બખાનત, સબ વિધિ પૂરણ કામ। શ્રી વૃંદાવન ધામની એવી મહિમા છે કે વેદ પણ એના ગાઈને વખાણ કરે છે, જે સર્વ ઈચ્છાઓને પૂરી કરનાર છે। આસ કરત હે જાકી રજકી બ્રહ્માદિક સુરગ્રામ। દેવતાઓ અને બ્રહ્માજી પણ વૃંદાવન ધામના રજની કામના કરે છે। લાડેલી લાલ જહાં નિત વિહરત, રતિપતિ છબી અભિરામ। આ વૃંદાવન ધામમાં શ્રી શ્યામાશ્યામ નિત્ય વિહાર કરે છે, જેને જોઈને સારી સૃષ્ટિને મોહિત કરવા વાળા કામદેવ પણ મોહિત થઈ જાય છે। રસિકન કો જીવન ધન કહિયત મંગલ આઠો યામ। આ શ્રી વૃંદાવન ધામ એ રસિકોના જીવન પ્રાણધન છે, જે નિત્ય મંગલ પ્રદાન કરે છે। નારાયણ બિન કૃપા જુગલવર, છિન્ન મિલે વિશ્રામ। શ્રી નારાયણ સ્વામી કહે છે કે શ્રી શ્યામાશ્યામની કૃપા વગર તો વૃંદાવન ધામમાં કોઈને પ્રવેશ ન મળે, એમની કૃપા વગર કોઈને શાંતિ ન મળે।